भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। એક વખત ફરી આપણે ગાયત્રી મહામંત્ર સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો હું શશિકલાબેન દવેને વિનંતી કરીશ કે આજના આપણો વિષય છે રૂઢિપ્રયોગો દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુને આધ્યાત્મિક મૌલિક જ્ઞાન વિજ્ઞાન કેવી રીતે આપી શકાય એ વિષય ઉપર આપણને આજે શશિકલાબેન દવે જેઓ એમનું વક્તવ્ય આપણને આપશે. તો આવો હું શશિકલાબેનને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. જય ગુરુદેવ બધાને. દરેક નિશાબેન, અમારા દિવ્ય પ્રભાબેન, સંગીતાબેન, તૃપ્તિબેન અને આવગઢ સંસ્કાર વ્યાન પેઢીની આખી ટીમને મારા જય ગુરુદેવ. સાથે દરેક ગર્ભસ્થ માતા કે જેમના ખોરામાં એટલી સુંદર તમે લોકો દર વખતે ક્લાસ અટેન્ડ કરો છો અને તમારા બાળકો જો ગર્ભમાં છે એ કેટલા તેજસ્વી ઓજસ્વી બનશે અને જ્ઞાનથી ભરપૂર એવા તમારા બાળકો આવે એવી ગુરુદેવ ગાયત્રી માતાને પ્રાર્થના. તો આજનો મારો જે વિષય મને સોંપવામાં આવ્યું છે કે મારો આજનો વિષય છે રૂઢિપ્રયોગો દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુને આધ્યાત્મિક અને મૌલિક જ્ઞાન. કહેવાય છે કે રૂઢિપ્રયોગ એક એવી વસ્તુ છે કે જે આપણા જીવનમાં બહુ જ કામ લાગે છે. કહેવાય છે કે દૈનિક જીવનમાં એનો પ્રયોગ આયા જ કરતું હોય છે ને એના પ્રયોગથી ભાષા રોચક અને પ્રભાવશાળી બને છે. રૂઢિપ્રયોગો એવા હોય છે કે એનાથી આપણા ભાષા અને રોચક પ્રભાવશાળી બને છે અને અમે પોતાની વાત સારી રીતે અને જલ્દી કહી શકીએ એના માટે આ રૂઢિપ્રયોગો ખૂબ જ ઉપયોગી હોય છે. દૈનિક જીવનમાં બી આ રૂઢિપ્રયોગોનો બહુ મહત્વ છે, કેમ કે રૂઢિપ્રયોગ ભાષાને આકર્ષક બનાવે છે. રૂઢિપ્રયોગ એટલી સુંદર એના બે નાના શબ્દોમાં આખી વાતનો ઉલ્લેખ થઈ જતો હોય છે. એટલે રૂઢિપ્રયોગો પોતાના ભાષાને આકર્ષક બનાવે છે અને એમાં ભાષામાં એ રંગ ભરી દે છે. વ્યક્તિ બોલે અને એમાં એ રંગ ભરી દે જેનાથી અમારી વાત સામેના આકર્ષક લાગે છે. રૂઢિપ્રયોગ જ્યારે જ્યારે કરતા હોય તો અમારી ભાષા એકદમ આકર્ષક લાગે, એમાં રંગ ભરી દે છે અને એનેથી અમારી ભાષા બધાને આકર્ષક લાગે છે. ઓછા શબ્દોમાં ઘેરી વાત કહી શકાય. રૂઢિપ્રયોગ એક એવી વસ્તુ છે કે બહુ જ ઓછા શબ્દોમાં બહુ જ ઊંડી વાત કહી શકાય, કોઈને ખોટું બી ના લાગે અને આપણી વાત એના સુધી આપણે પહોંચાડી શકીએ. એક રૂઢિપ્રયોગ દ્વારા કઈ શબ્દોનું કામ કરે છે, આપણી વાત સટીક રીતે આપણે કરી શકીએ છીએ. પછી ભાવનાત્મક જોડાવ. એ રૂઢિપ્રયોગ ભાવનાત્મક રીતે આપણને જોડે છે. ભાવનાઓને વ્યક્ત કરવામાં એ આપણને મદદ કરે છે. રોજમર્રાની વાતચીતનો હિસ્સો છે. રોજમર્રાની વાતોમાં 1, 2, 4 રૂઢિપ્રયોગ તો આપણે કરતા જ હોય છે અને આ સિર્ફ કિતાબોમાં જ નહીં બલ્કિ રોજમર્રાની જિંદગીની વાતચીતનો અહમ હિસ્સો છે. તો રૂઢિપ્રયોગ એવા પ્રયોગો છે, નાના નાના પ્રયોગો કે જે આપણા જીવનને ખૂબ ઉપયોગી છે ને એના અંદરનો સાર જો આપણે સમજી જઈએ તો એ વસ્તુ આપણા ગર્ભસ્થ બાળકને બી સમજાઈ જવાય છે. હવે જે ગર્ભવતી માતાઓ બેઠી છે એમના પાસે પેન કે નોટ છે? નોટ પેન લઈને બેઠા છો તમે?
તો જેના પાસે નોટ પેન હોય તે આ વસ્તુને લખજો. તમે તમારા બહુ ઉપયોગીમાં રહેશે. કેમ કે મેં જે તમને કહું છું રૂઢિપ્રયોગ બધી હિન્દીમાં તમને બતાવી રહી છું, અને હિન્દીને એને મુહાવરો કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને રૂઢિપ્રયોગ કહીએ ને હિન્દીમાં એને મુહાવરા કહેવામાં આવે છે. તો જેના પાસે પેન નોટ હોય તે લખજો. પહેલા કહેવાય છે કે સાદ્રશ્ય મુહાવરા, કે જે શરીરના અંગો પાંગ પર આધારિત અસંભવ સ્થિતિઓ પર આધારિત છે. એવા સાદ્રશ્ય મુહાવરા આપણા શરીરના અંગો પર આધારિત હોય છે. એમાં છે પહેલા છે ચૂડી પહેનના. ચૂડી પહેરનું મતલબ કે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ એવો હોય કે જેને આપણે કહીએ બહુ બધી ભીડ હોય ને એમાં મહિલાઓ લડતી હોય અને પુરુષ ચૂપચાપ બેસી રહે, તો એને આપણને એ મુહાવરાનો આપણે ઉપયોગ કરીએ છીએ રૂઢિપ્રયોગનો, કે ભાઈ ચૂડી પહેરીને બેસી જા, છાનમાનો તારામાં જો દમ ના હોય ને તો તું બંગડીઓ પહેરી લે. તો એને કહેવાય છે ચૂડી પહેરવાનો. બીજું મુહાવરો છે આપણા શરીર પર જ આધારિત, કે દાલ ન ગલના. દાલ નહીં ગલવાનું એટલે આપણે કહીએ ને કે જા ભાઈ જા, અહીંથી તારી કઈ દાલ અહીં ગલવાની નથી, તારી વસ્તુ કઈ અહીં ચાલવાની. કોઈ આપણને બહુ લોભાવના પ્રલોભન આપે કે બહુ કે ભાઈ આ લઈ લો પેલું લઈ લો બહુ સરસ છે, અને એવું કોઈ ઠગુ માણસ આપણા પાસે આવી જાય તો આપણે જો હોય તો આપણે શું કહીએ, તું ભાઈ ચાલવા માંડ અહીંથી, અહીં તારી દાલ કઈ ગલવાની નથી. એનો ઉપયોગ આપણે તરત જ કરી લઈએ છીએ. પછી આપણે કહીએ છીએ ત્રીજું કે સોને પર સુહાગા. સોના એટલે કે સોના પર સુહાગા. સોનો ક્યારે ખબર પડે કે આ અસલી સોનો છે? તો એના ઉપર એક સુહાગો કરીને એ આવે છે કે જે સોના પર ઘસવાથી સોનામાં ચમક આવી જાય છે. સુહાગો ફટકરી જેવો પાવડર આવે છે અને એ ફૂલાઈને એનો પાવડર બનાવવામાં આવે છે અને સોનાને ધોવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે કહીએ કે જા ને ભાઈ આ તો બહુ સરસ કામ થયું, આ તો સોના પર સુહાગા થઈ ગયા. કોઈ વસ્તુ બંને સારી થતી હોય તો એનો આપણે ઉપયોગ કરી દઈએ છીએ. પછી કહેવાય છે કુંદનસા ચમકના. કુંદનસા ચમકના એટલે બહુ સરસ વ્યક્તિ હોય, બહુ સુંદર હોય, રૂપાળી હોય, કોઈને છોકરાની બહુ ઘરમાં આવી હોય, કાંઈ નવો જમાઈ કે નવા છોકરાને આપણે શોધવા ગયા ને એટલી બધી ભીડમાં આપણે એને શોધી કાઢે કે એટલા બધા લોકોમાં પેલો છોકરો કેટલો સુંદર છે કે પેલી લેડીઝ કેટલી સુંદર છે. તો એને કહેવાય છે કે અરે હા, એનો ચહેરો તો બિલકુલ કુંદન જેવું ચમકે છે. એટલે કુંદનસા ચમકના એને એ છે. પછી કે છે પાપડ બેલના. અરે એમ કે જવા દો ને, કેટલી બધી વસ્તુને મેં પાપડ બેલ્યા તારે કે જઈને મારું આ કામ થયું. કોઈ બેંકનો કામ હોય કે કોર્ટનો કામ હોય તો આપણે એટલા બધા દોડીએ ને એને મળીએ, પેલાને મળીએ, પેલાને મળીએ, અને પછી જઈને જો આપણે કોઈ રજિસ્ટ્રી કે મકાનની રજિસ્ટ્રીનું કામ હોય કે એ કામ આપણું થઈ જાય તો આપણે લોકોને એવું જ કહીએ જવા દે ને ભાઈ, મેં બહુ બધા પાપડ બેલ્યા તારે જઈને મારું આ કામ થયું. છઠ્ઠું છે ખીચડી પકાના. ખીચડી પકાના એટલે શું કે આપણે 4 જણ અલગ બેઠા હોય, આખો ગ્રુપ અલગ હોય ને 2 જણ કાનમાં કઈ કરતા હોય તો આપણે એના માટે કહીએ છીએ કે જવા દો ને, આ 2 જણ પોતાની ખીચડી અલગ પકાવી રહ્યા છે. તો એ દરેક મુહાવરા પર ગૂઢ અર્થ સમાયેલો છે. જરી અમથી નાની વાત હોય પર આપણે કહીએ ખીચડી પકા, ત્યાં કઈ એને અર્થ આપણે કહેવા નથી રહેતા, પર આપણે કહી દઈએ ખીચડી પકાને તો સામેવાળો સમજી જાય કે હા હા બરોબર છે, તમે કહો તો વાત બરોબર છે. પછી બીજું આવે છે કથા પર આધારિત મુહાવરા. કથા પર આધારિત મુહાવરાઓને કહેવાય છે. તો એમાં પેલું આવે છે ટેડી ખીર હોના. ટેડી ખીર હોના એટલે શું કે અરે જવા દો ને, એને બહુ મિક્સ કરવાની ટેવ આપણે કરી કે બહુ તું આવી જા કે મને મળી લે, પર જવા દો ને, એ તો ટેડી ખીર છે, કોઈ દાડો સીધી થાય નહીં. એના માટે આપણે એવું પૂછ્યું છે. પછી આપણે કહીએ એક ઓર એક 11 હોના, એટલે 1 થી 1 11 થાય. આપણે કહીએ ને અરે કામમાં તમે કેમ આવું કરો છો, આપણી બેન હોય કે ગાયત્રી પરિવારની બહેનો હોય તો આપણે કહીએ એકને શું 1 ને 1 11 બનો, વધારે લોકો ભેગા થઈ જાવ તો આ કામ વહેલું થઈ જાય. પછી ત્રીજું આવે છે ધૂમ દબાકર ભાગના. ધૂમ દબાકર ભાગના એટલે કેવું, આપણે જોઈએ છે કે કૂતરું હોય ને, એક કૂતરું એક શેરીમાં હોય ને બીજા 10 કૂતરા બીજા આવી જાય, એ શું કરે, પોતાની પૂંછડી દબાઈને ભાગી જાય. પોતાનો બચાવ કરવા માટે એ ગમે ત્યાં એક હંતાઈ જાય તો એને શું કહેવામાં આવે કે જો હારો
કોઈ કામ ના કરતા ત્યારે જવા દે ને કે દુમ દબારીને ભાગી ગયો, હે ને. પછી આવે છે હાથો હાથ બીગ જાના. કોઈ વસ્તુ હોય આપણે લાયા હોય અને બહુ બધી સરસ વસ્તુ હોય, સાડી હોય કે ડ્રેસો હોય કે કંઈ બી આપણે માર્કેટિંગ માટે લાયા હોય અને એ ફટાફટ વેચાઈ જાય તો આપણે શું કરીએ, અરે જવા દો ને, તો હાથો હાથો કોઈ લેવા આવે કે બેન તમે પેલી વસ્તુ લાયા હતા, મારે જોઈએ છે. અરે ભાઈ નથી, મારા પાસે તો પૂરી થઈ ગઈ. તો આપણે કયો શબ્દ વાપર્યું, સર જવા દો ને, મેં તો આ વસ્તુ લાવી હતી પણ હાથો હાથ વેચાઈ જ ગઈ, એક કે વસ્તુ મારા પાસે રહી નથી. ત્રીજું છે સાપ કો દૂધ પિલાના. કોઈ બહુ ઝેરીલો વ્યક્તિ હોય અને આપણે જ એને ઊભું કર્યું હોય, આપણે જ એને આગળ લાયા હોય, આપણે બધી રીતે એને તૈયાર કર્યો હોય અને પછી એ વ્યક્તિ જ્યારે આપણા જોડે વેર કરે ને ત્યારે આપણને એમ થાય કે અરે રે, આ તો મને શું ખબર હતી, અત્યાર સુધી મેં એને ખૂબ સારી રીતે રાખ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, મારા ઘરમાં રાખી દરેક વસ્તુથી એને અવગત કરાયું, પણ મને શું ખબર હતી કે મેં એક સાપને દૂધ પીવડાવી રહી છું. એટલે આ દરેક મુહાવરા એક એક અર્થ તમે જુઓ, એનામાં કેટલું બધું ભરાયેલું છે. આખું લાંબુ ડિટેલ આપણે કહેવા જઈએ તો કેટલું બધું ટાઈમ લાગે અને આપણી વસ્તુ નાની વસ્તુમાં સમજાવી હોય તો એક શબ્દ બે શબ્દમાં વ્યક્તિને સારું વસ્તુ સમજાઈ જાય છે. ત્રીજું છે શારીરિક અંગો પર આધારિત મુહાવરા. હવે શારીરિક અંગો પર આધારિત મુહાવરામાં આવે છે, પહેલું આવે છે અંગૂઠા દિખાના. આપણે શું કરીએ, અરે જવા દે ને, પેલો તો મને અંગૂઠો બતાવીને જતો રહ્યો, હે ને. કોઈ આપણું કામ ના કરતું હોય ને એન ટાઈમે કે ના ના થઈ જશે, તમારું કામ થઈ જશે, થઈ જશે, છેક સુધી આપણને પ્રલોભનમાં રાખે અને છેલ્લે શું કરે, છેલ્લે અંગૂઠો બતાવી દે કે ના ના ભાઈ, આ તો આમ હતું તેમ હતું, હવે મારાથી થાય નહીં. આજકાલ તો શું છે કે કામ ના કરવું હોય તો મોબાઈલ જ બંધ કરી દે એટલે તમે ફોન કર્યા જ કરો અને એ વ્યક્તિ ઉઠાવે જ ના. એને શું કહેવાય કે અંગૂઠા દિખાના. એને જવા દે ને, એને તો મને અંગૂઠો બતાવી દીધું. બીજું છે છાતી પર સાપ લોટના. આપણે કોઈ માણસ બહુ સુખી હોય, બહુ સુખી હોય, આપણા પાસે બહુ સારી વસ્તુ આવી હોય ને આપણી સોસાયટીમાં જો બે ચાર વ્યક્તિ એવા હોય જેના જોડે આપણી ના બનતી હોય ને આપણા પાસે બહુ આપણું સારું થતું હોય તો પેલા વ્યક્તિને છાતી અરે જવા દે ને, મેં આ વસ્તુ લાવી ને તો પેલીની તો છાતી પર સાપ લોટી ગયો, હે ને. એટલે શું થઈ ગયું કે એનામાં એટલો ઝેર છે કે એને ઝેરથી ભરાઈ ગયો. અરે રે, એનું કેમ એટલું સારું થઈ ગયું, મારું નથી થતું. તો એને કહેવાય છાતી પર સાપ લોટ. પછી આવે છે ત્રીજું તલવે ચાટના. કોઈ બહુ સારી વસ્તુ હોય, કોઈ વ્યક્તિ એટલો બધો ચમચાગીરી કરે ને, કોઈ ઓફિસર હોય ને એટલી બધી ચમચાગીરી કરે, એટલી બધી ચમચાગીરી કરે તો એને શું કહેવાય કે ભાઈ જવા દે ને, આ તો આખો દાડો ઓફિસરોના તલવા ચાટ્યા કરે છે, હે ને. તલવા ચાટલા એટલે ખુશામત કરવાનું. બહુ જ વધારે ખુશામત કરે એટલે એમ કે તો તલવા ચાટીને પોતાનું પ્રમોશન લઈ લે છે. ત્રીજું છે દાંત ખટ્ટે હોના. દાંત ખટ્ટે હોના એટલે શું કે અરે કોઈ વસ્તુ એવી સાંભળી ને કે જેનાથી આપણે મારા તો દાંત ખાટા થઈ ગયા, જવા દો ને, આ વાત સાંભળીને મને તો કંઈ ગમ્યું નહીં, એને કહેવાય દાંત ખટ્ટે હોના. પાંચું છે મુંહ કાલા કરવા. મુંહ કાલા કરવાના એટલે શું, દરેક મા બાપ કઈ બી વસ્તુ હોય, કોઈ દીકરી જવાન હોય, સુંદર હોય, રૂપાળી હોય, બહાર ભણવા જતી હોય, કોલેજમાં જતી હોય તો આપણે એને શું કહીએ, જો ભાઈ તું જાય ખરી, બધે ફર હર બધું કર પણ તું મારો મુંહ કાલો કરાવતી ના. એટલે કેવું કે પોતાના બાળકો પ્રત્યે કોઈ ગલત કાર્ય ના થાય એના માટે આ શબ્દ વપરાય છે. ખાલી આપણે એમ કહી દે કે જો ભાઈ મારો મુંહ કાલો ના કરાવતી તો સામે વ્યક્તિ સમજી જાય કે મારે શું કરવાનું છે શું નહીં, એને ડિટેલ કહેવાની જરૂર નથી. એવી રીતે આપણે કોઈ વ્યક્તિને કહીએ કે ભાઈ મુંહ કાલા કરીને તો એને તરત ખ્યાલ આવી જાય. પછી ચોથા એમાં આવે છે અસંભવ સ્થિતિઓ પર આધારિત મુહાવરા. એટલે કોઈ એકદમ અસંભવ પરિસ્થિતિ આવી જાય ને એના પર આપણે તરત જ કઈ વાત કેવી હોય તો કેવી રીતે કરી શકીએ, તો આપણે એને કહીએ છીએ પાણી મેં આગ લગાના. અરે જવા દો ને, પેલા તો એટલો બધો ખરાબ વ્યક્તિ છે કે એને તો પાણીમાં બી આગ લગાવી દીધી. તો પાણીમાં આગ લગાના એટલે કેટલો બધો ઝેર ઉગલીને એને પાણીમાં બી આગ લગાવી દીધી. પછી આપણે કહે જમીન આસમાન એક કરવાના. કોઈ એવી હોય ને, પત્ની એવી હોય કે પતિ એવા હોય, બે જણ એટલા લડાતા હોય અને કોઈ વસ્તુ એને મંગાવી હોય કે તમે આ વસ્તુ લઈ આવજો બજારથી,
કે આજે મારી એનિવર્સરી છે તો મને કઈ રકમ કે ભાવ કે શું તમે મને અપાવજો. કોઈ પત્ની પોતાના પતિ પાસે કઈ ડિમાન્ડ કરી હોય અને એ બિચારો ભૂલી ગયો હોય ને ઓફિસેથી ઘેર આવી જાય તો એની આવી બને તમારે. પેલી એટલી બૂમો પાડે તો લોકો એમ કે અરે જવા દે ને, એક વસ્તુ એનો બિચારો ઘરવાળો ના લાયો તો એને તો જમીન આસમાન એક કરી નાખ્યા. એટલે જમીન આસમાન એક કરવામાં બી એ ખ્યાલ આવી જાય કે વ્યક્તિ કેવી રીતે કેટલા હદ સુધી જઈને માણસને હેરાન કરી શકે છે. પછી આવે છે સિર પર પાંવ રખકર ભાગના. કોઈ કાર્ય કરવા જતા હોય ને એને ભાગી જવું હોય અને એકદમ જ બધા જ બેઠા હોય, વાતચીત કરતા હોય ને કઈ એવી વાત નીકળી જાય કે એને ખબર પડી જાય કે અરે આ તો મારી આવી બનશે, તો વ્યક્તિ ધીમે રહીને છટકી જાય. ભીડમાંથી ઉઠો તો એને ક્યારે જતો રહે ખબર નહીં. કહેવાય ને કે CID આવી ગયો તો ચોર કેવો એકદમ ભાગી જાય. તો એને શું કહેવાય તો કે સિર પર પાંવ રખકર ભાગના. માથા પર પાંવ રાખીને ભાગ્યો જવા દે, ક્યાંય ગયો તો ખબર જ પડતી નથી. પછી ચોથો આવે છે હવાઈ કિલ્લે બનાવવાના. હવાઈ કિલ્લે કે કોને કહેવાય તો કે કોઈ વ્યક્તિ એવો હોય કે મોટી મોટી કામ ના કરે પણ બેઠા બેઠા એવી વાતો કરે, અરે જવા દો ને મારે તો આમ છે તેમ છે, મેં તો લાખોજીનો માણસ છું ને આજે આ બિઝનેસ કરી લાગીશ, કાલે દુકાન ખોલી લઈશ, પરમ દાડે જમીન લઈ લઈશ, આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. જયારે બેસે ત્યારે એટલી મોટી મોટી વાતો હોય ને કે આપણે સાંભળ્યા જ કરીએ. તો એવા વ્યક્તિને શું કહીએ આપણે ઘરે આવીને એની વાતો સાંભળી લઈએ. પછી આપણે શું કહીએ અરે જવા દે ને, એટલે હવામાં ફેંક ફેંક કરતો હતો, હવાઈ કિલ્લો બનાવતો હતો, બાકી એમાં કઈ દમ નથી. છે દિન મેં તારે દેખા. દિન મેં દિવસમાં બી તારા જોવાઈ જાય. ક્યારે કે જ્યારે એકદમ જ આપણે વાગી ગયો હોય કે આપણે અચાનક પડી ગયા હોય કે બહુ મેં તો દિનમાં બી આજે તારા જોઈ લીધા, એટલી સખત મને વાગી કે મને કઈ ખબર જ ના પડી કે મેં શું કરું. તો આ દરેક વસ્તુ શું છે કે નાની નાની વ્યક્તિ એ નાના નાના મુહાવરા જે આપણા પાસે હોવા જોઈએ, આપણે જાણવીને એના અર્થ સમજીને આપણે બી સમજીએ ને આપણા બાળકને બી સમજાઈએ કે આ બધા રૂઢિપ્રયોગો ગમે તેમ નથી, પણ એ રૂઢિપ્રયોગોનો પ્રયોગ કરવાથી ક્યારે કરવાનું, કયા સમય કરવાનું, ક્યારે બોલવાનું અને એનો શું અર્થ થાય છે એ પ્રમાણે જો રૂઢિપ્રયોગને આપણે આપણા જીવનમાં રાખીએ તો આ જીવનમાં સુંદર અને સારી રીતે આપણે કોઈને બી પોતાની વાત કહી શકીએ. હે ને? તો કોઈના બી સામે ઊભા હોય, કોઈ જગ્યા ગયા હોય તો આ સારી વાતો કરીએ, ઓછા સમયમાં કરીએ અને ખાલી ઈશારામાં. આપણે ઘણીવાર કહેતા હોય કે કેમ ભાઈ અમે ફલાનું કર્યું, તો એક આંખના ઈશારામાં ના સમજી જાય. હે ને? પતિ પત્ની ઘણીવાર કહેતા હોય કે મેં તને કેટલો ઈશારો કર્યો, કોઈ આવીને બેઠો તો મારે કશું નહોતું કહેવું, પણ મેં આંખનો ઈશારો કર્યો તો તારે સમજી જવું જોઈએ. તો આ શું છે, આ મુહાવરા એ વસ્તુ શીખવે છે કે ઓછી વસ્તુમાં વ્યક્તિ ચટ્ટ દઈને સમજી જાય કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે ને કોને કહે છે. એને ડિટેલ આપવાની જરૂર હોતી નથી. એવી રીતે કહેવાય છે કે અક્કલ પર પથ્થર પડના. અક્કલ પર પથ્થર પડી ગયા તો એ બુદ્ધિ ભ્રષ્ટ હોના. અક્કલ પર પથ્થર પડે એટલે શું કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી. કે જેવી કે રીતે રાવણ કેટલો વિદ્વાન હતો અને કેટલો વીર હતો, દરેક રીતે બુદ્ધિમાન, એના જેવી બુદ્ધિમાન કે પરાક્રમી કોઈ હોઈ ના શકે એટલો મોટો રાવણ વીર અને પરાક્રમી હતો. પર એની બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ થઈ ગઈ અને એને સીતા માતાનું અપહરણ કરી લીધું અને આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા એમાં આખા પરિવારનો વિનાશ થઈ ગયો. ક્યારે કે જ્યારે એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તો એવા વ્યક્તિને શું કહેવાય, અરે તારી અક્કલ પર કઈ પથ્થર પડ્યો હતો તો તું આવો વિચાર કરીને આવો ગલત કામ કરી ગયો. હે ને? પછી બીજો આવે છે અંકમાં ભરના. અંકમાં ભરવા એટલે કેવું, કોઈ છોકરી બિચારી કહેવાય કે સ્નેહથી
લેપટી જવાનું. સ્નેહ મિલન એને કહેવાય કે પોતાની દીકરી બહુ વખતે સાસરીથી આવી હોય, હે ને 6 મહિના થઈ ગયા હોય, માં એને નહીં જોઈ હોય, અને અચાનક જ દીકરી જ્યારે આવી જાય છે તો માં શું કરે છે, તરત જ દોડીને પોતાના ગલે એને લગાવી લે કે દીકરી માને મળી જાય છે. તો એને શું કહેવાય કે અંકમાં ભરનારે એની માએ કેવા અંકમાં ભરી લીધું, કેટલું બધું એને હરખ થઈ ગયો, કેટલું બધું એને હેત આવી ગયો પોતાની દીકરીને જોઈને. તો એને આપણે કહીએ છીએ કે અંકમાં ભરણા. પછી આવે છે આપણે મુંહ મિયા મીઠું બનના. આપણે મુંહ મિયા મીઠું બનના એટલે પોતાની તારીફ પોતે જ કરવું, હે ને, પોતા સ્વયંની પ્રશંસા પોતે જ કરે. તો અચ્છા વ્યક્તિ શું કરે છે, સારા વ્યક્તિ હોય તે પોતાના મોડે કોઈ દાડો પોતાની પ્રશંસા ના કરે, અને ખબર જ હોય કે મેં આ કાર્ય કર્યું છે તો લોકોને પસંદ આવશે, અને લોકો આપણને કહેશે કે ભાઈ ફલાણી વ્યક્તિ હતી, આજે એમને ક્લાસ લીધું, કે આજે એમને યજ્ઞ કરાયું, કે આજે એમને સંસ્કાર કરાયા, તો બીજા લોકો 4 લોકો તમને કહેશે કે પેલા બેન હતા ને આજે અમને સંસ્કાર કરી ગયા, તો બહુ સરસ સંસ્કાર કરાઈ ગયા. તો એને આપણે મુંહ મિયા મીઠું કોઈ દાડો બનવું ના જોઈએ. સારા વ્યક્તિ હોય જે પોતાની તારીફ પોતે કોઈ દિવસ કરે ના. એટલે આપણા બાળકોને બી શીખવાનું કે ભાઈ જો કોઈ દાડો આપની તારીફ આપણે નહીં કરવાનું, તું સારું કાર્ય કરશે ને તો તારે દુનિયા તારી તારીફ કરશે. પછી કહેવાય છે અક્કલને મારે જવાનું, એટલે સમજનો અભાવ. આપણે કે અક્કલને મારે જવા દે ને, ફલાની વાત કોઈ વસ્તુ આપણે કહી અને કોઈને સમજ ના પડતી હોય તો આપણે તરત જ કહીએ કે તું જ્યારે ભગવાન અક્કલ આપતો હતો તો તારે તું ક્યાં ગયો હતો, હે, તારી અક્કલ ભેંસ ચરવા ગઈ હતી. તો આપણે આવી રીતે કહીએ છીએ કે તારી અક્કલ ઘાસ ચરવા ગઈ હતી, સમજમાં નહીં આવતી કોઈ બી વસ્તુ, ત્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ. 5મો છે આપણે પેરો પર ખડા હોના. આપણે પેરો પર ખડા હોના. કોઈ વ્યક્તિ હોય, એના માં હોય, એના દીકરા હોય, અને કોઈ એને વારાઘડી કહે કે ભાઈ તમે છોકરી મોટી થઈ ગઈ, એના લગ્ન નહીં કર્યા, કે દીકરો મોટો થઈ ગયો એના લગ્ન નહીં કર્યા, તારે માં શું કહે છે કે અરે હજુ વાર છે, મારો છોકરો હજુ ભણે છે, મારી છોકરી હજુ ભણે છે, પોતાના પગભર થઈ જાય, પોતાના પગ પર ઊભો થઈ જાય, તારે મેં એના લગ્ન કરીશ. તો કેટલો સુંદર નાનો આમ તો શબ્દ છે કે પોતાના પગ પર પગભર થવું. એટલે પગભર થવુંમાં બધું જ આવી જાય કે પગભર થાય એટલે એને નોકરી ધંધો બધું લાગી જાય. અલગથી એને કહેવાની જરૂર નહીં, ખાલી એટલું કહીએ ને કે ભાઈ એને પગભર થવા દો એટલે આમ લોકો સમજી જાય કે આ વાત બરોબર છે, હે ને. પછી કહેવાય છે કે આપણા ઉલ્લુ સીધા કરના, એટલે આપણો મતલબ કાઢવો. ઘણા લોકો એવું હોય ને ક્યારે ગમે તેમ કરીને, મેં કહ્યું ને કે તલા ચાટીને, ખુશામત કરીને, ગમે તેમ કરીને પોતાનું કામ જ્યારે કરી શકતા હોય ને તો એને કહેવાય કે પોતાનો મતલબી વ્યક્તિ હોય તો પોતાના ઉલ્લુ સીધા કરવા માટે શું કરે, તો કે પોતાના ઉલ્લુ સીધા કરવા માટે, આપણો મતલબ કાઢવા માટે, જેવી રીતે કે આજકાલના નેતા આપણા ઉલ્લુ સીધા કરવા માટે, હે ને, ગમે તે નાતીને ભડકાવે, ગમે તે કરે, હે ને, કોઈને કોઈ પ્રશ્ન એવો લાવીને મૂકી દે. બધા નેતાઓ બધું સુંદર ચાલતું હોય પણ દુનિયામાં સારું ચાલવા ના દેતા હોય. જ્યારે બી આપણે સમાચાર જોઈએ તો બધા નેગેટિવ સમાચાર જ હોય, પોઝિટિવ તો જેને દુનિયામાં થતું જ નથી એવું આપણને બતાવવામાં આવે છે. જ્યારે પોઝિટિવ એટલું બધું થઈ રહ્યો છે, જો પોઝિટિવ સરસ બતાવવામાં આવે તો નેગેટિવનો કંઈ ક્લાસ નહીં. પર આપણે તમે જોજો સમાચારમાં ટીવી પર ગમે ત્યાં હોય પણ ત્યાં આગળ એ લોકો કોઈ દાડો પોઝિટિવ સમાચાર, સારા સમાચાર તો બતાવે જ નહીં કે અહીં જગ્યા અન્ન ક્ષેત્ર ચાલી રહ્યો છે, કે અહીં જગ્યા ગરીબ છોકરાઓને ભણાવવામાં આવી રહ્યા છે, કે ગરીબ લોકોને આગળ લાવવામાં આવી રહ્યા છે, કે કોઈ સારું દુનિયામાં સારું કાર્ય થઈ રહ્યું છે. આજે આપણે એટલા દિવસથી જોઈએ તો શાંતિકુંજ હરિદ્વારમાં એટલો મોટો પ્રોગ્રામ ચાલે છે, પણ ટીવી પર કે મીડિયા પર આવતું હશે, ટીવી પર કોઈ બી સમાચારમાં અત્યાર સુધી આપણે સમાચાર બતાવવામાં આવતા નથી. એટલે એવા લોકોને શું કહેવાય કે પોતાનો મતલબ, બસ દુનિયાને ભડકાવીને પોતાનો મતલબ સીધું કરવું છે. પછી કહેવાય છે અંધા હોના, હે ને, અંધા હોના એટલે વિવેક ભ્રષ્ટ હોના. વિવેકથી જતો રહે વ્યક્તિ. આંખથી અંધો હોય તો ચાલે, આંખથી અંધો હોય ને તે સમજદારો બધું કરતો હોય. કહેવાય છે ને સૂરદાસ આંખથી અંધા હતા પર એમને કોઈ દાડો એટલા બધા ભજનો એમને લખ્યા છે. સૂરદાસના એટલા બધી
સાખીઓ છે, એટલા બધા ભજનો છે, તો વિચાર કરો કે એક અંધો માણસને ક્યાંથી તો એ શબ્દ લાયા હશે અને ક્યાંથી એમને લખ્યો હશે, જે જોઈ નતા શકતા, એમને કોઈ શાસ્ત્ર વાંચ્યું નતું, તો એટલી બધી સાખીઓ એમને લખી કેવી રીતે? એક વિચાર કરવાનો વિષય છે કે અંધો વ્યક્તિ એટલું બધું કેવી રીતે કરી શકે? સુરદાસ એટલા બધા દોહા, એટલી બધી સાખીઓ લખીને એટલા સુંદર ભજનો સુરદાસના કે જે વર્ષો થઈ ગયા એમને ગયા પછી ને આજે બી ગવાય છે, તો એ કેવા હે? તો આપણે કહીએ કે અંધાઓના જેની આંખો છે તે વિવેક ભ્રષ્ટ થઈ જાય છે, અને જેમની આંખો નથી તે વ્યક્તિ કેટલું આગળ જાય છે. એકવારનો સમય છે, અમે લોકો બહુ શરૂઆતમાં બદ્રીનાથ કેદારનાથ ગયા હતા. ખાસો ટાઈમ થઈ ગયો, તે ઘડી એટલા બધા દુર્ગમ સ્થાન હતા બદ્રી કેદારનાથના, અને એ બધા દુર્ગમ સ્થાનમાં અમે લોકો ચાલતા જ ચડ્યા હતા બધે. તો સૌથી અઘરું છે ત્રિજુગી નારાયણ. ત્રિજુગી નારાયણ ચડવાનું હતું, એટલે જ્યાં આગળ શિવ અને પાર્વતી, હિમાલયની પુત્રી હતા પાર્વતી, તારે એમના મેરેજ થયેલા, તે ત્યાં આગળ અગ્નિ હજુ અખંડ છે, વર્ષો થઈ ગયા તો બી ત્યાં અગ્નિ, એમની ચોરીની અગ્નિ અખંડ રાખવામાં આવી. તો અમે ત્રિજુગી નારાયણ જતા હતા, અમે તો જતા હતા, તો એમાં એક અંધો સંત હતો જે એક લાકડી લઈને ચાલી રહ્યો હતો, અમારેથી ખાસો આગળ હતો. પછી અમે એના પાસે ગયા અને અમે કીધું, બાબાજી આટલા દુર્ગમ સ્થાન છે કે સેજ પગદંડી આપણે ચૂકી જઈએ તો હજારો ફૂટ ઊંડી ખાડીમાં આપણે પડી જઈએ, અને તમે વગર આંખે, તમે દેખાતું નહીં છતાં તમે એક લાકડીને ટેકે ચાલો છો? तो बोले हाँ बेटा, मुझे आभास हो जाता है कि यहाँ पे कहाँ खाई और कहाँ पे पर्वत है. વિચાર કરો કે વર્ષોથી મેં આ દુર્ગમ સ્થાનમાં રહું છું ને એકલો આવ જાવ કરું છું, એટલે વિચાર કરો કે એ વ્યક્તિ જેની આંખો નથી, તેમને ઈશ્વરે અંતરચક્ષુ આપેલા હોય છે, અને અંતરચક્ષુથી એ જોતો હોય છે, અંતરચક્ષુથી જોતો હોય છે. તો એવો પરમાર્થ આશ્રમ આપણે શાંતિગંજ હરિદ્વારમાં ઋષિકેશમાં પરમાર્થ આશ્રમ છે કે જ્યાં બધા જ અંધા જ લોકોને બધું કાર્ય કરવામાં આવે છે. એ અંધાઓ એક સાથે ભેગીને થઈને આખો દાડો ચોપાઈઓનું ગાયન કરે, તો આપણે જોયા કરીએ કે કેટલી સુંદર લિપિમાં તે હસ્તકરઘા ચલાવે છે, પોતાના કપડાં વણે છે, હે ને, દરેક કામ એ લોકો કરે છે, અને એમનું દરેક વસ્તુનું કેટલું બધું વેચાણ ત્યાં આગળ થાય છે. તો આપણે કોઈ દાડો અક્કલના મારા અને અક્કલના દુશ્મન હોય તો મૂર્ખ હોય, અને આ રીતે વિવેક ભ્રષ્ટ કોઈ દાડો થઈને આંધળું થવું જોઈએ નહીં. વ્યક્તિને પોતાના વિવેકને કાયમ જ સારા કાર્યમાં લગાવવાનું હોય. ઈશ્વરે આપણને જ્યારે સુંદર શરીર આપ્યું છે, એને સુંદર આપણને દરેક વસ્તુ આપી છે, તો આપણે બાળકને એ જ કહીએ કે બેટા તું કોઈ દાડો પદભ્રષ્ટ ના થતો, કોઈ દાડો તું લોકોના તલવા ના ચાટતો, કોઈ દાડો તું કોઈની ખુશામત ના કરતો. যদি ખુશામત કરવી હોય ને તો ઈશ્વરની કરવાની, પણ લોકોની ખુશામત આપણે નહીં કરવાની. આપણા મીઠું નહીં બનવાનું, કોઈ દાડો આપણી પ્રશંસા આપણે નહીં કરવાની. દુનિયા કરશે આપણી પ્રશંસા, એવું તારે બનવાનું છે. પછી આપણે કહેવાના કે અક્કલ પર પથ્થર નહીં પડવાનું, કોઈ દાડો આવી બુદ્ધિ ભ્રષ્ટ ના કરતા કે તમે અમારા કુલનું નામ કાયમ ઉજાલો રાખજો, કોઈ દાડો અમારા કુલનું નામ ડૂબાવતા નહીં, કે સમય એટલો બધો ખરાબ છે. અત્યારે તમે તમારા બાળકોને અત્યારથી જ તમે એટલા સુંદર તૈયાર કરો. કાલે જ અમારે ત્યાં બોલો એક છોકરો ફાંસો ખાઈને મરી ગયો. 18-19 વર્ષના છોકરાઓ અત્યાર સુધી કેટલી બધી વાતો આપણે સાંભળી, કેટલી બધી, તો એટલી તો એમને શું તકલીફ છે કે 18-19 ને 20-20 વર્ષના છોકરાઓ ગલે ફાંસો ખાઈને મરી જાય છે. તો એનો મતલબ શું છે કે એમનામાં બુદ્ધિની કમી છે, બુદ્ધિ એમની ભ્રષ્ટ થઈ ગયેલી હોય છે. એમને મોટી મોટી વાતો જોવી છે, ટીવીમાં જોઈને મોટી વસ્તુઓ અંગીકાર કરવી છે. પોતે કોણ છે, આ મનુષ્ય જીવન કેમ આપ્યું છે, કેવી રીતે છે, આ મનુષ્ય જીવનનો શું ઉપયોગ અમારે કરવો જોઈએ, એ વિવેક ભ્રષ્ટ થઈ ગયા છે બાળકો. તો જ્યારે આપણે એવું સાંભળીએ તો આપણને દુઃખ થાય, તો આપણે ભાવના બાળકને ખાસ પોતાના ગર્ભમાં રહેલા બાળકને બધી વસ્તુનું જ્ઞાન આપવાનો સમય એટલો ખરાબ છે. બેટા તારે એક શ્રેષ્ઠ વ્યક્તિ બનીને આવવાનું છે, કેમ કે ગુરુદેવે જે કહી દીધું છે ને 21મી સદી ઉજ્જવલ ભવિષ્ય, તો તું ઉજ્જવલ ભવિષ્ય લઈને આવનારો છે, અને તે દુનિયાને એક નઈ રાહ બતાવીશ. એવા ભાવ સાથે મેં તને
ગર્ભમાં તને એ રીતે તૈયાર કરી રહી છું કે તું દુનિયામાં, गुरुदेव કહે છે કે બેટા 2026 एक ऐसा समय है कि इसमें जितने भी ये जन्म ने अपन के 21મી સદી કોણ લાવશે? તમારા ગર્ભમાં રહેલા બાળકો. આ જ બાળકો જે દુનિયાને ક્રાંતિ લાવવાના છે, આ જ બાળકો દુનિયાને પાછે સારી રીતે લઈ જવાના છે. આપણો ભારત દેશ ફરીથી સોના કી ચિડિયા બનીને એવો ઝગમગવાનો છે. કોને લીધે? કે આપણા બાળકોને આ જેટલા બી મેં મુહારો લખ્યા એના અર્થ સાથે તમે તમારા બાળકને સમજાવજો. કહેવાય છે अपना सा मुंह लेकर रह जाना शर्मिंदा होना. છોકરા ઓછા માર્ક લાવે ને તો પોતાનો એકદમ ગાબડી નાખીને લાવે તે ઘડી આપણે કહેવાનું બેટા કઈ વાંધો નહીં, આ વખતે તને માર્ક ઓછા આવ્યા વાંધો નથી, પણ તું બીજી મહેનત કરીશ, જિંદગી નથી હારી ગયો. લોકો શું કરે, મોટો મોટો ખ્વાબો જોઈએ કે આઈટી એન્જિનિયર બની, ડોક્ટર બનીશ, આ બનીશ, તે બનીશ, અને 12મા ધોરણમાં ઓછા ટકા આવે એટલે પોતાના આખો જીવન બગાડી નાખે. તો 12મું ભણ્યા આપણે એટલે કે જીવનનો છેલ્લો અંત આવી ગયો છે. હજુ પરીક્ષાઓ આપવાની છે. જિંદગી એક પરીક્ષાનું નામ છે. છેક સુધી એ પરીક્ષા રોકાતી નહીં. પરણ્યા પછી, લગ્ન પછી, નોકરી પછી, નોકરીમાં બી એટલી પરીક્ષા ઊંચ નીચ આવે છે. એટલે બાળકને શું કહેવાનું કે બેટા કોઈ દાડો શર્મિંદા નહીં હોવાનું, કોઈ દાડો મુંહ લેકર નહીં આને. કદાચ કોઈ આજે આપણને પ્રગતિ નહીં મળી તો કાલે મળશે. હે આજે આપણને ના મળી તો છોકરા તો કે એક છોકરી આવી, બીજો છોકરો, બીજી બી બેબી આવી ગઈ તો હવે મોઢું લટકાઈને બેસી જાય. અરે રે જને બહુ મોટું તમે અપરાધ કરી દીધો. અરે નહીં, તમને ખબર નહીં કે આ એક છોકરી આવી છે ને, મારે 3 બેબીઓ જ્યારે હતી ત્યારે મેં ગુરુદેવ પાસે, મારી મમ્મી શાંતિકુંજ હરિદ્વારમાં જ રહેતા હતા, મમ્મી પપ્પા. એટલે મમ્મી મેં જ્યારે બી શાંતિકુંજ જાઉં ને મમ્મી મને લઈને ગુરુદેવ પાસે જાય ને ગુરુદેવને એવું કહે કે ગુરુદેવ इस बेटी को मेरे 3 लड़कियां ही हैं, गुरुदेव एक लड़का दे दो. तो गुरुदेव बहुत सरस बात करता था. गुरुदेव कि बेटा इसकी 3 इंदिरा गांधी है, वो एक इंदिरा गांधी ने सारी दुनिया को हिला रखा है, तो इसकी तो 3 इंदिरा गांधी है. तू क्यों चिंता करती है? देखना बेटा तेरी बेटियां बहुत भागवान. गुरुदेव का हमें એવું જ કહેતા હતા, बेटा तेरी 3 लड़कियां ना तेरी बहुत भागवान है, तू चिंता मत कर. है ना? तो એના પછી છે અંગારે पे उगलना. अंगारे उगलना मतलब ईर्षा से व्याकुल होना. ઈર્ષાથી વ્યાકુલ થઈ જાવ. વ્યક્તિ એટલું બધું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મારા ગર્ભમાં બાળક છે ત્યારે મારે કેટલું શાંત રહેવું જોઈએ, મારો સ્વભાવ કેવો હોવો જોઈએ. પછી પતિ પત્ની બે રહેતા હોય ને પેલા પર જો બરોબર ને ગુસ્સો થયો ને અંગારો તમે ઉગલશો ને તો તમારું બાળક એનાથી બી વધારે તેજ સ્વભાવ વાળો, તીખો અને ચીડચીડો એવો આવશે. કહેવાય છે ને કે બાળકના આપણા મસ્તિષ્કમાં જે હાર્મોન્સ બને છે, બે જાતના હાર્મોન્સ હોય છે. એક ખુશીના હાર્મોન્સ, એક દુઃખના હાર્મોન્સ. ખુશીના હાર્મોન્સ શું કરે? તે ખુશીના હાર્મોન્સ આપણા શરીરમાં અમૃતનું કાર્ય કરે છે, અમૃત આપવાનું કાર્ય કરે છે. કહેવાય છે કે ઋષિ મુનિઓ જ્યારે યોગ કરે છે ત્યારે પોતાની જીભ દોરી વડે ખેંચી ખેંચીને એને જીભને લાંબી કરે છે, અને લાંબી કર્યા પછી શું કરે? જ્યારે ધ્યાનસ્થ થઈ જાય, ત્યારે સમાધિ અવસ્થામાં હોય ત્યારે એ જીભને લઈને છેક તારવે ચોંટાડે છે, અને તારવે ચોંટાડીને ત્યાંથી અમૃતનો રસપાન કરે છે. અમૃત કશે જ નથી. અમૃતનો કુંભ આપણા શરીરમાં જ છે કે જેમાંથી રોજ એક એક ટીપું પડે છે, પણ એ અમૃતને આપણે વેસ્ટ કરી નાખીએ છીએ. ક્યારે? કે આપણા ખાઈ પીને, આપણા ખોરાક દ્વારા ખાઈને, વિચારો દ્વારા, હે ને, અને સ્વભાવ દ્વારા, એ બધા દ્વારા આપણે શું કરીએ છીએ? જે અમૃત તત્વ આપણે લેવું જોઈએ છે ને, ગુરુદેવ કહે છે ને અમૃત તત્વનો ધ્યાન કરાવે છે ગુરુદેવ. તો અમૃત તત્વ જે આપણા શરીરમાં આવવું જોઈએ, જેનો પાન આપણે કરવું જોઈએ, એના જગ્યા રોજ આપણે ઝેરનો પાન કરીએ છીએ. એટલે આપણા જીવનમાં શરીરમાં એટલી બીમારી છે. એટલે આપણા બાળકો નાનપણથી એટલા બધા બાળકોના દવાખાના ખુલવાનું કારણ શું? તો કે એક જ કારણ છે કે આપણે ગર્ભમાં રહીને જે બી એને ગુસ્સો, જે ખોરાક, જે પેરાક, જે બધું આપણે એને પહોંચાડ્યું છે ને એ ઝેર થઈને એના શરીરમાં જઈને એનામાં જાત જાતના રોગ ઊભા કરી દે છે. તો આપણે અગ્નિ અંગારે ઉગલના ઈર્ષા, દ્વેષ, ભાવ કોઈ બી વસ્તુ આપણે હોવી ના જોઈએ અત્યારે ગર્ભમાં સમયે. તો એ મુહાવરા એ જ કહે છે કે અંગારે ઉગલના. તો અંગારે એટલે બધું ક્રોધ. વિચાર કરો ને તમે કેટલું બધું ક્રોધ કહેવાય. પછી કહેવાય છે અંગુલી ઉઠાના, કોઈના પર આંગળી ઉઠાવવાને એટલે કિસી કે ચરિત્ર પર આપણે શંકા કરણ. કોઈના ચરિત્ર પર આપણે શંકા કરીએ કે કોઈના પર કરીએ, અરે જવા દે ને આ તો બેઈમાન માણસ છે, આટલા પૈસા ખાઈ ગયો, એટલા પૈસા ખાઈ ગયો. અને કદાચ એને ખાધા હોય કે ના ખાધા હોય, પણ આપણે હવાઈમાં કિલ્લા બનાવીએ કે ના કદાચ એને
આવું જ કર્યો છે, આવું જ કર્યો છે, તો કાયમ વિચારજો કે એના ઉપર જ્યારે આપણે આંગળી ઉઠાઈએ છીએ ત્યારે 4 આંગળી આપણા તરફ બી હોય છે. ઉંગલી ઉઠાના મતલબ એક આંગળી બીજા તરફ કરશો તો 4 તમારા તરફ રહેશે. તો સૌથી વધારે આપણે સુધારવાની જરૂર છે. આપણા બાળકોને એ રીતે તૈયાર કરવાના કે એમના પર કોઈ ઉંગલી ના ઉઠાવે. પછી કે આપણે છેલ્લે કહીએ છીએ કે અંતિમ ઘડી આના એટલે કેટલું સરસ. કોઈના ઘરે જઈએ કોઈ બિચારાને એમ થાય કે હા હવે બહુ દિવસ નહીં કાઢે કે બહુ ટાઈમ નહીં કાઢે, કલાક 2 કલાક જ એના પાસે છે, તો આપણે એવું શબ્દ ના વાપરીએ કે મરી જવાનો છે. પર આ શબ્દ એટલું સરસ છે, આ મુહાવરો એટલો સરસ છે કે અંતિમ ઘડી આના એટલે વ્યક્તિ સમજી જાય કે હા અંતિમ ઘડી કોને કહેવાય, કે મોત કે નિકટ આના, કે રામુ કી માં કેટલા વખતથી બીમાર હતી, બિસ્તર પર પડી હતી, પર હવે આજે એની અંતિમ ઘડી એના સામે આવી ગઈ છે કે આવવાની છે, એવું આપણે કહી શકીએ. આપણા સિક્કા જમાના હે ને, આપણા સિક્કા જમાના એટલે કેવું કે ઓહો ફલાણો વ્યક્તિ તો છે ને અત્યારે જ આપણી સોસાયટીમાં આવ્યો કે આપણા મંડળમાં આવ્યો કે આપણા ગાયત્રી પરિવારમાં આવ્યો કે થોડોક જ સમય થયો કે આ વ્યક્તિનો સ્વભાવ, એની વાણી કેટલી સરસ છે કે એને થોડા સમયમાં બધાના દિલ જીતી લીધા. એટલે એને શું કહેવાય કે એને પોતાનો સિક્કો કેવો જમાઈ લીધો, બરોબરનો થોડા દિવસમાં તો એ બધાને વાલો થઈ ગયો. એટલે આ દરેક વસ્તુ જે રૂઢિ પ્રયોગો છે એ એને કહેવાય છે થોથા ચણા વાગે ઘણા. થોતો ચણો હોય ને તો બહુ વાગે. જેના પાસે કશું જ ના હોય, એકદમ ગરીબ ઘરની કન્યા આપણે લઈ આવ્યા હો આપણા ઘરમાં ને આપણે વહુ બનાવી દીધી હોય ને અહીં આવીને જાહો જલાલી બધું મળે તો એ એકદમ જ છગી જાય. કોઈ લોકો એમ કે ના ભાઈ ગરીબ ઘરની વહુ લઈએ, ઘરની છોકરી રહેશે ને તો હારું, ને કઈ જગ્યાએ ઊંધી વાત થઈ જાય છે કે ગરીબ ઘરની છોકરી ત્યાં કશું ના જોયું હોય, પોતાના સાસરીમાં પરિવારમાં કશું ના જોયું ને અહીં આવે ને તો એકદમ ઊંચા ચડી જાય. એટલે એને શું કહેવાય થોથા ચણા બાજે ઘના. પછી આ ઘણીવાર અમારા સાસુ સસરા એવું કહેતા હતા કે ભણેલા પર ગણેલા નહીં. આ વસ્તુ આપણે ઘણીવાર સાંભળવા મળે. બહુ બિચારું બહુ ભણતર હોય કોઈનું અને પરિવારમાં કામ સારું ના કરી શકતી હોય, 4 વ્યક્તિનું મન ના રાખી શકતી હોય ને તે આપણે કહીએ આપણે ભણેલા પર ગણેલા નહીં. કારણ કે એ દરેક વસ્તુ એવી છે કે અધજલ ગગરી છલકત જાય હે ને. જે માથા પર આપણે માટકી લીધી હોય, ઘણીવાર આપણે બેડું ભર્યું તો તમે જોજો 2 એક પર એક એને એના ઉપર એક 3 બેડા ભરીને પનિયારીઓ ચાલતી હોય તો એટલી સરસ એમની ચાલ બી એટલી સરસ હોય છે અને પગે એમને લપસતા નહીં, માથા પર એક સરખું ભાર હોય. પર જ્યારે એ જ ઘડાને અડધું ભરવામાં આવે તો શું થાય કે અડધું ઘડો હોય ને તો એના પાણી જેમ ચાલીએ ને તેમ છલકે, જેમ ચાલીએ તેમ છલકતું જાય, માથા પરથી પડતું જ જાય. એટલે કહેવાય કે અર્ધજલ ગગરી છલકત જાય. મતલબ કે જે પૂરા સંપૂર્ણ ગુણવાન નથી, થોડું ઘણું ભણેલું છે, થોડું ઘણું એને આવડત છે અને એની વાતો આપણે સાંભળીએ ને તો સરખી રીતે કોઈને વાત ના કરે એવું સમજે કે મેં તો બહુ ગુણવાન, બહુ પારંગત છું. એટલે એને એવું કહેવામાં આવે કે અધજલ ગગરી છલકત જાય. એનામાં અક્કલ કેટલી, આપણે પછી એવું કે એમાં અક્કલ કેટલી, બુદ્ધિ તો બહુ છે નહીં અને થોડી ઘણી છે તો એ રીતે પોતાને વાતને આવી રીતે બતાવે છે, બાકી એનામાં કે હોતું નથી. તો આ મુહાવરા એટલા આપણે સચોટ અને અભિવ્યક્તિ કરવા માટે એટલા સચોટ અને સારા હોય છે કે એ વસ્તુનું મુહાવરાનો અર્થ સમજીને આપણે પોતાના બાળક પર એનો પ્રભાવ નાખી શકીએ કે એના જીવનમાં આ બધી કેટલી પ્રભાવશાળી વસ્તુ છે. જો એનો અર્થ સમજીને એના અનુસાર ચાલવામાં આવે ને એને માની લેવામાં આવે કે આ વસ્તુ માટે આવો ઉપયોગ થાય છે, ખરાબ વસ્તુ માટે ઉપયોગ થાય, આ શબ્દ ઉપયોગ થાય તો મારા પર આ શબ્દનો કોઈ દાડો ઉપયોગ ના થાય, એવી રીતે મેં કરું છું. એવી રીતે આપણે રહેવું જોઈએ. તો એક સુંદર વાર્તા સાથે મેં તમારા કામની એવી એક વાર્તા છે તે મેં આ દરેક વસ્તુને તમારા બાળક પર કરીને અને મારો જે વિષય હતો કે રૂઢિ પ્રયોગો દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુના આધ્યાત્મિક અને મૌલિક જ્ઞાન. તે મૌલિક જ્ઞાન જે મેં તમને બતાવ્યું છે કે એક એક વસ્તુનો કેટલો ઊંડો જ્ઞાન છે એ જ્ઞાન પોતાના બાળક પર આપીએ આપણે ને એનો પ્રભાવ બાળક પર પડે છે. એટલે એકવારનો સમય છે કે અકબરની એક વિશાળ સેના દ્વારા ચિત્તોડને બચાવવા મુશ્કેલ હતું. અકબર જ્યારે
ચિત્તોડ પર આક્રમણ કર્યું તો તે ઘડી ચિત્તોડને બચાવવો મુશ્કેલ થઈ ગયો અને બધા રાણીઓએ પોતાને અગ્નિમાં કૂદીને પોતાના જીવન નિર્વાહ કરી દીધું. ત્યારે ઉદયસિંહ ચિત્તોડને તે ઘડી ઉદયસિંહ ત્યાંના રાજા હતા ચિત્તોડના. તો એમને પોતાનો ચિત્તોડનો ભાર એક જયમલજીને સોંપીને એ ચિત્તોડ છોડીને નીકળી ગયા. ફરી રાજપૂતોના સૈન્ય એકત્ર કરીને મેં ફરીથી મારી સેના બનાવીને જો મેં જીવતો રહું તો આ કરી શકું ને, તો સેના બનાવીને અને ફરીથી મેં ચિત્તોડ પર આક્રમણ કરી અને મેં પાછું મેં મારો ચિત્તોડ લઈ લઈશ આ ભાવ સાથે રાજા પોતાનો ચિત્તોડ છોડીને નીકળી ગયા. પર દુર્ગમ અરાવલી દુર્ગમ ઘાટીઓમાં ઉદયસિંહ પોતાના ઘોડા સાથે અન્ન અને જલ વિના બિલકુલ જ અશક્ત બની ગયા. એમને કેટલા દિવસ સુધી દુર્ગમ પહાડોમાં છુપાઈ રહ્યા અને ત્યાંથી એ બેઠા અને તો એટલા બધા ખાવા પીવાનું કંઈ મળ્યું નહીં. તે પોતે એકદમ જ નિરાશ થઈ ગયા અને પોતાનું શરીર એકદમ કમજોર બની ગયો. એ સમયમાં અંધકારમાં ભાવિમાં એક આશાનું એમને કિરણ દેખાયું. સામેથી એક કન્યા જોઈ જેના માથા પર ઉપર ટોપલી હતી અને એનામાં ખાવાનું હતું. દાલ ભાત હતા, શાક હતી, છાશ હતી, છાશની દોણી હતી અને ખેતીના ઓજારો હતા. હાથમાં ગાય હતી અને એના સાથે 6-7 વાછરડા હતા. એ દરેક વસ્તુ લઈને માથા પર ટોપલી, હાથમાં ગાય અને 6-7 વાછરડા લઈને એ છોકરી એ કન્યા સહેલાઈથી પહાડી પર ચડતી હતી. એટલા આરામથી એ પહાડી પર ચડતી હતી જેને કે એને કોઈ પગ પર કે માથા પર કંઈ જોર પડતું જ નથી. અને આટલું બધી ગાયોને હાંચવતી જ્યારે જતી હતી તો આ કન્યા મહારાજના વેશમાં બેઠેલા ઉદયસિંહને જોયા અને એમને જોયું કે એના મુખ પર ચિંતા છે. માણસ બહુ સારા લાગે છે, કોઈ રાજા છે. ત્યારે એને અહેસાસ થવાથી એને એવું કીધું કે ચાલો તમે બહુ પરેશાનીમાં છો, ચાલો મારા સાથે આવો. તો મહારાજ ઉદયસિંહે એના પાછળ ચાલવા લાગ્યા. મહારાજ ઉદયસિંહના પાછળ ચાલવા લાગ્યા તો આ સિંહણ જેવી કન્યાને બાળક જેવો બલવાન હોય એમને જોયું કે ઓહો આ છોકરી તો કેટલી વીર અને પરાક્રમી છે કે આટલું બધું વજન, એટલા બધા ગાયો વાછરડા લઈને ચાલી રહી છે છતાં એના શરીર પર જોર નહીં આવતું. તો આ છોકરી સિંહણ જેવી બહાદુર છે. તો જો મેં એના મનમાં એમને નિર્ધાર કર્યો કે એ દીકરી આ છોકરી જો કન્યા જોડે મારા લગ્ન થઈ જાય તો એના આવનારી સંતાન કેવી હશે. તો એ વિચારતા રાજા એના પાછળ ઘોડા પર ચાલવા માંડ્યા અને થોડું જોયું કે એ દુર્ગમ પહાડી પૂરી થઈ અને પછી પાછો સપાટ મેદાન આવ્યો અને સપાટ મેદાનમાં એની ઝૂંપડી હતી અને ઝૂંપડી પાસે એના પિતા હતા. પિતા ખાટલા પર એક મેલી ઘેલી ગોદડી હતી અને ગોદડી પર એના પિતા બેઠા હતા. જેવી છોકરીને જોઈ અને એને જોયું કે છોકરી સાથે કોઈ મહેમાન આવ્યા છે. તો મહેમાન આવ્યા છે તો એને આવકાર આપ્યો, એટલો સુંદર આવકાર આપ્યો ગરીબ માણસે કે રાજા ઉદયસિંહ નિહાલ થઈ ગયા કે ઓહો એના પાસે આજે કશું નહીં કે આ વ્યક્તિએ મારો કેટલો સુંદર સ્વાગત કર્યું છે. અને એને કહ્યું કે તમે અહીંયા ગાડી બેસો. તે મેલી ઘેલી ગોદડી પર રાજા ઉદયસિંહ બેઠા અને બેઠા પછી ત્યાં જ એમને આરામ કરવાનું કીધું. એમને સુંદર જમવાનું જમાડ્યું અને જમાડીને એમને આરામ કરવાનું કીધું. આખી રાત ઉદયસિંહ વિચારતા રહ્યા કે ક્યારે સવાર થાય અને મેં મારી વાત એમને કહું. તો ખેડોળે પોતાનું મેલી ગોદડી પર એને સોડાઈ દીધું ને ભોજન કરાવી અને એ આરામ કરવા લાગ્યા. અને સવાર તળી ત્યારે એમને કીધું કે મહારાજ પોતાની મનની વાત કન્યાના પિતાને કરી. એમને કહ્યું કે મેં આજે ચિત્તોડનો રાજા ઉદયસિંહ છું. તો મારા મનમાં જ્યારની તમારી દીકરી જોઈ ત્યારની એક જ વાત છે કે મેં આ દીકરીના લગ્ન મારા સાથે કરો અને તમારી દીકરીને મેં પરણવા માંગુ છું. જ્યારે એવું કીધું ત્યારે એ ખેડૂત પણ દેવડા રાજપૂત હતા અને એ તરત જ ખુશ થઈ ગયો અને તૈયાર થઈ ગયો કે ઓહો મારા ક્યાં આવો ભાગ્ય કે મારી દીકરી એક રાજાના ઘરે જાય છે. એ ખેડૂતના 5 દીકરા હતા અને 5 દીકરાને બોલાયા અને બોલાવીને બધાને સહમતિ લીધી કે ભાઈ આ રાજા છે ચિત્તોડના તે આપણી દીકરીને પરણવા માંગે છે. અને એમને કીધું કે કઈ વાંધો નથી, બધાની સહેમતીથી એમના લગ્ન આપી દેવામાં આવ્યા. એમના વિવાહ થઈ ગયા અને નવી ઉત્સાહ
રાણીની મદદ અને એની વ્યવહાર કુશળતા. એ દીકરી એટલી બલવાન અને એટલી સુંદર હતી કે એમને નવો ઉત્સાહ રાજામાં ભરી દીધું ને રાણીની મદદથી વ્યવહાર કુશળતાથી અરવલ્લીના પર્વતના પ્રદેશમાં એમને ઉદયપુર નગરીની સ્થાપના કરી દીધી. એ ચિત્તોડ ગયા જ નહીં. એમને શું કર્યું? અરવલ્લી પર્વતમાં જ પોતાના એક નગરની સ્થાપના કરી દીધી. તેનું નામ રાખ્યું ઉદયપુર. અને ઉદયપુરમાં રાજ્યની સ્થાપના માટે સાથે રાણીએ કુંવરને જન્મ આપ્યો. જ્યારે રાજ્યની સ્થાપના થઈ ગઈ ત્યારે કુંવરને જન્મ આપ્યો ને એનું નામ હતું પ્રતાપ. મહારાણા પ્રતાપ એનું નામ પ્રતાપ રાખવામાં આવ્યું. આ કુંવરે તેની માતાના ઉદરમાંથી જ બહાદુરી, ઉદારતા, સમજદારી, રાજકારણીઓનું શિક્ષણ આપ્યું અને પોતાના નવરત્નમાંનો એક રત્ન એ રાણા પ્રતાપ ને જન્મ આપ્યો. અને રાણા પ્રતાપનું આપણે જોયું છે કે રાણા પ્રતાપ કેવા રાજા અને એમને કેવો તો પોતાનું શાસન ચલાવે અને કેટલું સારું. અને જોવા જઈએ તો ગરીબ દીકરી હતી પણ એનો ઉત્સાહ એનો બલ એનો પરખ કહેવાય ને કે હીરાનો પારખી હીરા જોહરી જ જાણે. હીરાની પરખ કોણ જાણે? તો કે જોહરી જ જાણે. અને જોહરી કોણ હતા? રાજા ઉદયસિંહ હતા. અને એમને એમનાની રહેલી શક્યતા ને એમનામાં રહેલું જ્ઞાન, એની રહેલી તાકાતને એમને પારખી અને પોતાની પત્ની બનાવીને મહારાણા પ્રતાપ જેવો દીકરાને જન્મ આપ્યો. તો આ સુંદર વાર્તા આપણને કહે છે કે આ બધા મુહાવરાનો અર્થ જો આ સુંદર વાર્તામાં આવી જાય છે કે એક દીકરી જો પોતાના જીવનને એવું બનાવે તો આજે બી મહારાણા પ્રતાપને જન્મ આપી શકે છે. એક માં એટલી તાકાત છે કે માના ખોરાથી વીર પ્રતાપી મહારાણા પ્રતાપ જેવા, ઉદયસિંહ જેવા અને એવા મહાન મહાન રાજાઓ જે જન્મ લીધું છે, મહારાજા શિવાજી જેવા ને એવા એક માના કુખેથી તો આયા છે, બીજે ક્યાંથી જન્મ્યા છે? જ્યારે આ માની કુખેમાંથી ભગવાન ઈશ્વરે જન્મ લીધું. જ્યારે આ મહાન કુખમાંથી ગાંધીજી જેવા વ્યક્તિ લીધા. જ્યારે સાધુ સંતોએ હેને પરમ પૂજ્ય ગુરુદેવ છે, વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, રામતીર્થ છે, હેને કબીર છે, આ બધા ક્યાંથી આવ્યા? તો કે બધા એક માએ તો જન્મ આપ્યો છે. તો શું અમે આજકાલની માતાઓ આપણા માતૃત્વને એટલો સુંદર ના બનાવી શકીએ? શું અમારા ગર્ભને એટલું સુંદર ના બનાવી શકીએ? શું અમારા બાળકને એટલું શક્તિશાળી ના બનાવી શકીએ કે જ્યારે તમને આ બધું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે? અમારા સમયે તો એવું જ્ઞાન અમારા પાસે નહોતું. પણ તમને તો આ બધું જ્ઞાન અમને તો અમારા મા બાપ જોડેથી, માતાઓ જોડેથી મળ્યું. પણ તમારા પાછળ તો એટલા ડાક્ટરો, એટલા તમારા પાસે જે ક્લાસો ચલાવવામાં આવી રહી છે, ક્લાસોને ઊંડો વિચાર કરીને પોતાના જીવનમાં ઉતારજો. જ્યાં સુધી તમારા જીવનમાં વસ્તુ નહીં ઉતરે ત્યાં સુધી બાળક સુધી પહોંચવાની નથી. તો એટલો ધ્યાન રાખજો કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. તમે બ્રહ્માના રૂપમાં અત્યારે બાળકને ઘડી રહ્યા છો. સૌથી મોટા ગુરુ અત્યારે તમે તમારા બાળકના છો અને એના ઘડતરમાં કોઈ કચાશ ના રહી જાય એના માટે તમે પૂરો ધ્યાન રાખજો. ને અમે પૂરી આશા ને અપેક્ષા રાખીએ છીએ. મારા પાસે બી જેટલી બધી ગર્ભવતી બહેનના ક્લાસોમાં જોઈન થઈ હશે એ દરેક બહેનોને મેં એક જ કહેવા માંગુ છું કે પોતાને શ્રેષ્ઠ બનાવો અને તમારા બાળકને શ્રેષ્ઠ બનાવો. હે આ ગુસ્સો, ક્રોધ, એ વેમનસ્ય એ કોઈ બી વસ્તુ અત્યારે પોતાના મનમાં બિલકુલ ના રાખતા અને બાળકને સદૈવ પ્રગતિ થાય એવા સારા વિચાર કરજો. આ મુહાવરાઓ મેં તમને આપ્યા છે એટલા બધા જો તમે લખાયા હોય તો એને વાંચન કરીને એના ગૂઢ અર્થ પોતાના સુધી જીવનમાં ઉતારીને પોતાના બાળકનો મૌલિક અને આધ્યાત્મિક વિકાસ કરશો. એના માટે મેં મારી ક્લાસનો ટાઈમ હવે પૂરો થયો છે. તો એના માટે મેં બધાને જય ગુરુદેવ કહીશ. જય માતાજી. ક્લાસનો ટાઈમ પૂરો થઈ ગયો ને? હેલો 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 હેલો
અવાજ નથી આવતો બેન. મારી આખી ક્લાસમાં તમને અવાજ જ નહીં આવ્યો? અત્યારે જ નહીં આવ્યો. હા હા, તાર ક્લાસમાં તો આવ્યો ને અવાજ? હા, આવ્યો. હા, તમારા કોઈનો અવાજ નતો સંભળાતો એટલે મેં કીધું મારો અવાજ ગયો કે નહીં. પણ અત્યારે શુક્ર શનિ વાળા ક્લાસમાં બધાનો અવાજ બંધ હોય એટલે બધાનો ના સંભળાય. રોજના ક્લાસમાં જ અચ્છા. બધાનો અવાજ સંભળાય. હા, તો આ ક્લાસમાં તો બધાનો સંભળાયો હશે ને અવાજ? હા હા, સંભળાયો હશે. પૂરું થઈ ગયું? સારું. હા, 5 વાગ્યા ને? 5 વાગ્યા. આવો આજની માતાની પાઠશાળાની સમાપ્તિ કરીશું. હા, શાંતિ પાઠ. શાંતિ પાઠ કરીશું. માતાની પાઠશાળા અને શુક્રવાર શનિવાર આપણે 5:30 સુધીનો સમય હોય છે. આવો અચ્છા. આજની શાંતિ પાઠ કરીશું. હા હા. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેતિ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ. શશિકલાબેન દવેનો ખૂબ ખૂબ આભાર. એમણે પોતાનો કિંમતી સમય આપી અને બહેનોને મુહાવરા દ્વારા રૂઢિપ્રયોગો નો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે જ્ઞાન લેવું એ બધું આપણને સમજાવ્યું.